जय माताजी मित्रों, आज मारो 30 दिवस में 21 शिक्षा पूरो करनो डे 13 જોઈ શકો છો। અમે પપ્પા બધા હેડે છીએ વિજાપુર ટ્રેક્ટર લઈને તમાકુનું ભરીને જોવા સીધો પણ બાજુમાં છે બતાવીએ। જો પપ્પા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ને અમે જઈએ છીએ વિજાપુર। આ જો સીધો વહેલું ને અમે બધા જઈએ છીએ વિજાપુરનો માહોલ બતાવશે। બ્લોગમાં જોડાયેલો મજા આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી। જોઈ શકો છો અમે ગમો પહોંચી ગયા હતા અમારું ટ્રેક્ટર લઈને। આ છો ટ્રેક્ટર અમારું જ છે। જોઈ શકો છો માહોલ ગરમ છે ને અમે ગુરુ મહારાજના મંદિરથી આગળ નીકળી જઈએ છીએ। અમે 3 જણા જઈએ છીએ ત્યારે કાકોને બાઇક લઈને આવવાના હતા। જો ડેરીનો માહોલ, ડેરીએ પણ આતો કોઈ આતો હોય નહીં। આ તો અમે અવરોધ તો આઈટી જતા એટલે ડેરી બતાવતા। આ જો ગુરુ મહારાજનું મંદિર કોમમાંથી પણ વધારે બહાર આવી જાય કઈપુર બહાર નીકળી જાય છીએ। જોઈ શકો છો જો આ સીધોની વેકન્સી જો નાની આ તો ગોડાપાને રહી લીધા રસ્તામાંથી ગોડાપા હતા અમે ટ્રેનથી ગોડોપાસ જઈએ છીએ। જોઈ શકો છો આ ગોડોપા જો આ સીધો પણ બાજુમાં બેસી રહ્યો છે અને પપ્પા ટ્રેક્ટર ચલાવે છે। અમે અત્યારે જઈએ છીએ વિજાપુર। આ જો ટ્રેક્ટર ભરેલું જ છે। પગમાં જોડાયેલો મજા આવશે। જય માતાજી। વિજાપુર જવા માટે જો ખડોલ પર પહોંચી ગયા હતા। અમે બધી વખત તો ઉનાવા હાલવા જતા પણ આજે જઈએ છીએ વિજાપુર જઈને વિજાપુરનો માહોલ બતાવીએ। જોઈ શકો છો હાલ તો ખડોલથી હેડ્યા છીએ। જોઈ શકો છો ખડોલ ગામ અને ખડોલ ગામમાં એક શેરીનું પણ છે। જો આ શેરીનું ખોલું છે શેરી કોની પીવો થાય પી જજો। અમે પહોંચી ગયા હતા વિજયપુરના ગંજ બજારમાં। જોવો ગંજ બજારનો માહોલ ગરમ છે હોય બધી પબ્લિક તમાકુ લઈને આવેલી જ છે। જુઓ સીટી બી તમાકુ હોય કોથરા મેકેલા છે હોય જુઓ। જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ વિજાપુર તમાકુ લઈને ને અમારી તમાકુ જે ઉતારવાની બાકી છે થોડી એને ઉતરી જશે પછી ઉતરી જાય એટલે ભાવ એટલે બતાવીએ ભાવ પડે છે। જુઓ ભીડ છે હોય માહોલ ગરમ છે। જોઈ શકો છો અમે ટ્રેક્ટરમાં ઉતરી ગયા છીએ હોય ટ્રેક્ટરમાં થોડા કોથરા ઉતારવાના છે। પપ્પાને તો જતા રહેલા લાગે છે આગળ બ્લોકમાં જોડાયેલા મજા છે। જુઓ માહોલ ગરમ છે હોય જુઓ જોઈ શકો છો બધા જોન ત્યાં કોથરા ઉતરી જાય છે તમાકુ કોથરા જો વિજાપુરનું ગંજ બજાર માહોલ છે ગરમ। કંઈ પણ વિજાપુર આવી તમાકુ કોથરા લઈને આવ્યો હોય તો એક વખત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરજો। જય માતાજી। જોઈ શકો છો અમારા કોથરા ઉતરવાની તૈયારી થઈ ગયા છે। ઉતરવા અડધા ઉતરી ગયા છે આખા ટોલામાં। આ જો આ ભાઈ ઉતારી રહ્યા છે ને આ ભાઈ નેસે મોડી રહ્યા છે અને પપ્પાને આ ઉભા રહ્યા। જો અમે સીધન બે ફરી જઈએ છીએ। ટ્રેક્ટર એક અમારું વકલ ઉતરી ગયું બીજું વકલ ઉતારવાનું ચાલુ છે અને અમારે જો માહોલ ગરમ છે। સીધો જો ટ્રેક્ટરમાં ઉભો રહ્યો છે સીધા શેકો આવી જાય તો વધારે બાઈકન તો માહોલ એવો રહેવાનો। પપ્પાને જો સીધન બે જઈએ છીએ તારે પાણી ભરવા। જો પાણી બની ભરીને આવીએ પેલા બધા ત્યાંથી કરશે જો પાણી બની ટોકી આટલા જ જો ટ્રાફિક પણ છે તો હાલ દઉં ટ્રાફિક જોઈ અમે પાણી ભરીને જવાના છે પાછા પપ્પા પાન શું કે બધા તસ્યા હતા આવીને એટલે જો સીધા પાણી ભરી દીધું છે ને અમે જઈએ છીએ પાછા આવી કાન બ્લોગમાં જોડાયેલો મજા આવશે। હજી તો હદનાવધી બ્લોગ તો સવારનો છે તે હદનાવધી ચાલુ જ છે બ્લોગ જોડાયેલો મજા આવશે જોવાની। જય માતાજી। જોઈ શકો છો અમે જઈને પાછા એટલી વારમાં તો બીજો બે ટ્રેક્ટર પણ આટલો ઉતરી ગયો છે। આ જો આખી તમાકુ જાય છે એડી અમારા ટ્રેક્ટર અડધું ઉતરી ગયું છે જુઓ ને એરાજી પણ આવી છે આટલા આવી છે એરાજી અમારા એરાજી પોકી જશે અમારે। જો સીધો પાટલો જો શો લઈને આવે છે હા લઈને ગરમ છે ને જો પપ્પાને જે ઉતારે જ જાય છે। હા જો એરાજીનો માહોલ ગરમ છે ગાડીયાની એરાજી ચાલુ છે પપ્પાની જો ફરી રહ્યા છે ને બધા 1400થી ઉપર ભાવ પડે છે। ગાડીયાના જે 1400 ભાવ પડે છે માલનો હજી કેટલો પડે ખબર નહીં। તમાકુનો પ્યોર માલ જોઈ શકો છો અમે હતરાઈને બેસી ગયા છીએ। થાક બાક લાગે તો જુઓ બધા તો નેસે બેસી રહ્યા છે। હું તો કોથરાના ઉપર આવીને બેઠો છું માહોલ ગરમ છે। જોઈ શકો છો માહોલ। માતાજી મિત્રો અમારા રાજી આવી જાય છે ને ભાવ પડ્યો છે 1780 રૂપિયા ને એક પડ્યો છે 2350।
ભાવ જોઈને તો માહોલ ગરમ થઈ ગયો તો પપ્પા એવાનો એ માહોલ અમે બતાવી શક્યા નહીં, એ અમારી ભૂલ થઈ જાય. જોઈ શકો છો જોન તો ટ્રેક્ટર ભરાઈ જાય તમાકુનો. આમાં અહીંથી જ જેને ખરીદી તેના ત્યાં જો માહોલ કેટલું બધું ભર્યું છે ટ્રેક્ટરમાં. માય ના એટલું તો ટ્રેક્ટરમાં ભર્યું છે, પછી બીજો જો બધો ભરાઈ જ ટ્રેક્ટર. ને અમે જઈએ છીએ ખાવા, અહીંથી થોડી વાર રહીને ખાવા જતા રહીશું. ખાઈ બેન પાછા મળીએ અમારા નવા બીજા બ્લોગમાં. ચલો જોઈ શકો છો આવી ગયા હતા બધું તમાકુનું કોમ પટાઈને ખાવા. જો ગરમ છે, સાસના પાલો પણ આ લીધો છે આપણે. જોઈ શકો છો અમારું ખાવાનું આવી ગયું છે. જો થાળી વેચાઈને જોવા ગોડું પણ બધું લઈ જાય છે પોતાનું ખાવાનું. ગુજરાતી થાળી અમે ખાવા બેઠા છીએ આજે. જોઈ શકો છો માહોલ. જો અમારે ખાવાનું ચાલુ થઈ ગયું છે. સીધા ડિસ્પોઝલ અમે ખાઈ બેન પાછા આવી ગયા છે. જો પપ્પાને કાપાને બધા ખાઈ બેન આઈકણ આવી ગયા હતા. પૈસા લઈ જઈએ એમ પછી ઘેર બ્લોગમાં જોડાયેલા મજા આવે છે. જોઈ શકો છો અમે જઈએ છીએ ઘેરમાં, ટ્રેક્ટર બેક્ટર લઈને જઈએ ઘેર. બ્લોગમાં જોડાયેલો. બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જોઈ શકો છો અમે તમાકુ વેચીને આગળ આવીને ગયા હતા શેઠ સુધી ટ્રેક્ટર લઈને. ને અમે ટ્રેક્ટર ઊભું રાખીને આગળ જો ઊભું રાખ્યું છે એ એક વસ્તુ લેવા ઉભા રહે છે. જો ચકલાનો વિચાર તો પાણીનું લેવાનું ને માટલું લેવાનું વિચાર છે. એટલે પપ્પા કીધું ઉભા રહીએ ચકલાને 2-3 લઈએ. અમે લઈ લઈએ એટલે બતાવીએ. જો ચકલાનું બચ્ચું પાણી એકદમ જોઈ શકો છો માહોલ ગરમ છે. હા જુઓ બધું માટલાને બાટલાને ઉબલો હશે અને ગલ્લા ભાઈ ચકલામાં પાણી પીવાનું ઘર બર છે. જોઈ શકો છો કે અમે લઈને આવ્યા છીએ 2-3 સ્પેશિયલ અમારે ચકલાને બાંધવા માટે. આવી સેવા કરીએ છીએ તો એક વખત લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. જોઈ શકો છો અમે બધું લઈ લીધું છે પાણી પીવાનું. અમે લીધો હતો 4 પાણી પીવાનો, 2 માટલો અને બીજો કપ લીધા છે. જોઈ શકો છો ના સીધા માટલી લીધી. ગોડો બા બધો માટલો લઈને બેઠા છે. ભાઈ મને માટલો વગાડે છે નળગો સીધો ને ટેબે જો પપ્પા ટેક્ટર ચલાવે છે. માહોલ છે ગરમ ને અમે ચકલો પાણી પીવાનું લઈ લીધું છે. એક જો કાલ સવારે પહોંચ્યું. બ્લોગમાં જોડાયેલો મજા આવે છે. બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.